ગંદા પાણીના નિકાલ અને તળાવ સુધારણા માટે ધારાસભ્ય કુંવરજી બાવળિયા દ્વારા 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી। બાવળા તાલુકાના બગોદરા ગામ વચ્ચે આવેલ ગંદા પાણીના નિકાલ અને તળાવ સુધારણા માટે સિંચાઈ પંચાયત વિભાગ દ્વારા 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ ફાળવણી કરાતા બગોદરા ગ્રામ લોકોમાં આનંદ છવાયો। બાવળા તાલુકાના બગોદરા ગામ વચ્ચે આવેલ ઘણા વર્ષો જૂનું તળાવ ગંદકીનું સામ્રાજ્ય બનેલ તળાવ સુધારણા અને ગંદુ પાણી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા દ્વારા 1 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી અને ખાતમુહૂર્ત કરી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂરું કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી। ઉદ્ઘાટનમાં હાજર ધંધુકા સીટના ધારાસભ્ય શ્રી કાળુભાઈ તથા ધોળકા સીટના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી અને ગામના તેમજ આજુબાજુ ગામના સરપંચો તેમજ ગ્રામજનોએ હાજરી આપી। આગેવાનો અને સરપંચો દ્વારા નર્મદાનું પાણી પીવા માટે અને ખેતી માટે મળે તેમજ બગોદરા ગામે નેશનલ હાઈવે ગામતળ પાસે બ્રિજ બનાવવામાં આવે તેમજ બગોદરા નેશનલ હાઈવેમાં જેટલી જમીન મિલકત ધારકોની જાય છે તેનાથી ઘણું ઓછું વળતર ચૂકવાયું છે, જેની રજૂઆત કરવામાં આવેલ છે તો કોઈ સાંભળતા નથી અને મિલકત ધારકોને વિશ્વાસમાં લીધા વગર જ ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવે છે તેવી રજૂઆતો સરપંચ શ્રી બગોદરા તરફથી કરવામાં આવી। રિપોર્ટર વાઘેલા હરિભાઈ, બગોદરા।